હે ગાઈસ, આજે આપણે આવી ગયા છે રાધનપુરમાં અને આજે આપણે રાધનપુરના 3 એવા ફૂડ ટેસ્ટ કરવાના છીએ જે રાધનપુરમાં ફેમસ છે. પહેલી તો સામે દેખાય છે શિવની દાબેલી, બીજો નંબર છે ઉમિયા પાણીપુરી અને ત્રીજો નંબર છે શિવની બ્રેડ. તો આજે ખાલી ટેસ્ટ કરીશું, જો આપણને સારું લાગે છે તો નેક્સ્ટ ડેમાં આપણે આવીને આ લોકોના જોડેથી એમનું મેકિંગ પૂછીશું. જો આપણને આપશે તો અમે તમને પાછા રિટર્ન આપીશું. તો બને રહેજો વિડીયોમાં. આજે આપણે ખાલી ટેસ્ટ કરીએ છીએ કેવો છે કેવો નહીં. તો આ છે રાધનપુરનો હાઈવે અને રામલલ્લા ચોક અને સામે દેખાય છે શિવ દાબેલી. પહેલા તો આપણે જઈને જોવાના છીએ કે આજે ત્યાં ભીડ કેટલી છે. તો પહેલા આપણે દાબેલી પરચેસ કરી લઈએ છીએ અને પછી કરીશું ટેસ્ટ. પહેલા હું રિવ્યુ હું આપીશ અને પછી આપણે કસ્ટમર જે આજુબાજુ હશે એમને પૂછી લઈશું કે એમનો શું રિવ્યુ છે અને એમને કેવી દાબેલી લાગે છે અને કેટલા વર્ષથી દાબેલી ખાવા આવે છે. તો કંઈક આ રીતની દુકાન છે શિવ દાબેલીની અને આ રીતની કંઈક ભીડ છે અને આપણે પરચેસ કરી લઈએ છીએ દાબેલી. તો જઈએ છીએ પરચેસ કરવા માટે. એક ખાવાની કરજો ભાઈ, શોપના ઓનર છે અને કંઈક આ રીતનું અંદરનું મેકિંગ છે. 25 રૂપીસ અહીંયા ચાર્જ છે દાબેલીનો. રાધનપુરની આઈ થિંક ફેમસ દાબેલી. હા, કંઈક આ રીતનું દાબેલીનું લુક છે, તમે જોઈ શકો છો. અંદર તમને ડુંગળી નાખેલી છે અને અંદર બીજું શું છે એવું તમને ત્યાં અંદર જઈને બતાવીશ. બાકી અહીંયા બેસવાનું એ લોકોએ પ્રબંધ કરેલો છે. અહીંયા પાણીની વ્યવસ્થા છે. સાઈડમાં આઈસ્ક્રીમ જે કે શિવ આઈસ્ક્રીમ. તો સ્ટાર્ટ કરીએ છીએ દાબેલીની અંદર શું છે તમને બતાવવાનું. જોઈ શકો છો તમે. અને ખજૂરની મીઠી ચટણી અને થોડી ડુંગળી અને અંદર આઈ થિંક સિંગ. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ ખાવાનું. તમને બતાવીએ છીએ કઈ ટાઈપની દાબેલી છે. બરાબર, મીઠો ટેસ્ટ વધારે છે થોડો અને પકાવેલી સારી છે, મતલબ રોસ્ટ સારી કરેલી છે. અને બીજું અંદર આઈ થિંક ખજૂરની ચટણી ગળી છે એટલે નાના છોકરા ખાઈ શકે છે. બાકી ટેસ્ટ એક નંબર ટેસ્ટ છે. કચ્છમાં તમે આઈ થિંક ગયા હોય તો કચ્છની દાબેલી ખાધેલી હોય તો સેમ ટેસ્ટ છે કચ્છની દાબેલી જો. રાધનપુરની શિવ દાબેલીને આપણે 10માંથી 9 પોઈન્ટ આપ્યો છે. અને હવે જઈશું આપણે ઉમિયા પાણીપુરી વાળો છે ત્યાં. મેં તો મારો રિવ્યુ આપી દીધો છે તમને કે કઈ રીતની દાબેલી અહીંયા મને મળે છે અને કઈ રીતનો ટેસ્ટ છે. હવે આપણે રિવ્યુ લઈશું કસ્ટમર જોડે કે કઈ રીતનો રિવ્યુ એમનો છે એ તમને જણાવીએ. તો અહીંયા કસ્ટમર ઉભા છે. ભાઈ કયા ગામના છો તમે? લીંબડકા ગામના છે. તમને દાબેલી કેવી લાગે શિવની દાબેલી? તો પ્રખ્યાત છે ને આખા રાધનપુરમાં. કેટલા વર્ષથી તમે ઓળખો છો મતલબ આ દાબેલી? અમે જ ઓળખા 25 વર્ષ. પેલા અહીં નથી દુકાન કે બીજી હતી ને? અચ્છા, હમણાં આ દુકાન અહીંયા છે 4-5 વર્ષથી. બાકી દાબેલી એક નંબર બને છે ને અહીંયા. તો તમે અહીંયા ખાવા આવી શકો છો. આ ભાઈનો આપણે રિવ્યુ લીધો છે. શું કહેશો દાબેલી વિશે? આવા ને ખાવા એકવાર? દાબેલી ખાધીની તો અધિકારી નહીં. આ રીતની કંઈક શિવ દાબેલીની દુકાન છે અહીંયા. આ રીતની કંઈક ભીડ હોય છે. આપણે દાબેલી ખાઈ લીધી છે અને તમે રિવ્યુ પણ આપ્યો. તમારે ખાવું હોય તો આવી શકો છો. એનું લોકેશન છે રાધનપુર હાઈવે, રાધનપુર ચોકડી, રામલલ્લા ચોક અને મહેસાણા રાધનપુર હાઈવે કહેવાય આને. અને લોકેશન છે અહીંયા શિવ દાબેલી. તો ફાઇનલી શિવ દાબેલીનો રિવ્યુ આપ્યા બાદ આપણે આવી ગયા છીએ ઉમિયા ફાસ્ટ ફૂડમાં, જે મારા પાછળ દેખાય છે. અહીંયા આપણે ખાવાના છીએ પકોડી અને કઈ ટાઈપની પકોડી આપે છે અહીંયાથી. લગભગ આઈ થિંક મેં પહેલા ખાધેલી છે કે લીંબુવાળી પકોડી અહીંયા બહુ સરસ મળે છે. તો પહેલા આપણે એ ટ્રાય કરીશું અને પછી બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં એમનું મેકિંગ પૂછીશું જો આપે તો. કંઈક આ રીતનું લોકેશન છે. અહીંયા દુકાને આવેલી છે ઉમિયા પાણીપુરી. અંદર જઈને તમને બતાવી દઈશું કે આ રીતની લોકેશન છે ઉમિયા ફાસ્ટ ફૂડ. અહીંયા પાણીપુરી પ્રખ્યાત છે રાધનપુરમાં. કેમ છો? મજામાં? આપણે કેટલા ટાઈમથી અહીંયા સ્ટાર્ટઅપ છે પાણીપુરીનું? 2022 માં અહીંયા ચાલુ કર્યો. પહેલા મારુતિ પ્લાઝામાં હતો. મારુતિ પ્લાઝામાં પહેલા હતા ને? અચ્છા, હાઈવે ઉપર. રાઈટ. અહીંયા દિવસના કેટલા આઈ થિંક કસ્ટમર હોય છે તમારા અંદાજ છે? જ્યારે કસ્ટમર આવી જાય. ઓહ માય ગોડ, 1000 કસ્ટમર હે ને? ગુડ. બાકી તો એવું અહીંનું ફૂડ બી હશે, એવું ક્વોલિટી બી આપતા હશો ને તમે? ક્વોલિટી હોય તો જ આવે ને. તો ચલો આપણે તમારી ક્વોલિટી ટેસ્ટ કરી લઈએ છીએ. એક પેલી જે લીંબુવાળી પાણીપુરી એ તમારી ફેમસ આઈ થિંક. હા, એ વધારે પસંદ કરે. કંઈક આ રીતનો લુક છે પકોડીનો. આમાં અંદર ઇન્ક્લુડ છે ચણા અને લીલા ધાણા, પછી એક બુંદી છે. પછી બીજું આપણે ખાઈને ટેસ્ટ કરીએ કે અંદર શું છે અને કેવો ટેસ્ટ છે. ચલો નાવ ટેસ્ટ કરીએ છીએ લીંબુવાળી પાણીપુરી ઉમિયા ફાસ્ટ ફૂડમાં. જે લીંબુવાળી પાણીપુરી એનું નામ છે એવું સેમ એનો સ્વાદ છે, ટેસ્ટ છે. મતલબ ઉપરથી જે લીંબુ નાખેલું છે એનો કંઈક યુનિક જ ટેસ્ટ આવે છે. પ્લસ અંદર ઘણા ખરા એવા ચણા નાખેલા છે, પલાળેલા બાફેલા ચણા આવે એનાથી એનો ટેસ્ટ ઓર ઇન્ક્રીઝ થઈ જાય છે. તો તમે ઉમિયા ફાસ્ટ ફૂડમાં આવો છો તો લીંબુવાળી પાણીપુરી ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. અને મસ્ટ છે કે તમે પાણી સાથે ખાજો તો બહુ જ મતલબ એકદમ એન્ટિક. નો ડાઉટ પાણી સાથે તો ટેસ્ટ આવે જ છે,
બટ પાણી વગર જો તમે ખાઓ છો તો કંઈક યુનિક ટેસ્ટ લાગે તમને. પાણીપુરી તો પાણી સાથે જ ખવાય, પણ લીંબુવાળી પાણીપુરી તમે મારું સજેશન છે કે પાણી વગર ખાજો, બહુ સારી લાગશે. તો આપણે એમની પાણીપુરી ટેસ્ટ કરી લીધી છે અને એકદમ હાઇજેનિક સુપર પાણીપુરી હતી. તો હવે આપણે એમનું નામ અને લોકેશન અને બીજી કઈ કઈ વસ્તુ અહીંયા રાખે છે એ પૂછી લઈએ છીએ. તો તમારું ગુડ નામ શું છે? મારું નામ સોનમ પ્રજાપતિ છે અને મારો ભાઈ સાથે હોય એનું નામ હાર્દિક પ્રજાપતિ. બરાબર, સોનમ પ્રજાપતિ. સોનમ પ્રજાપતિ અને હાર્દિકભાઈ પ્રજાપતિ. તો હવે સોનમભાઈ આપણે અહીંયા બીજી કઈ કઈ ફાસ્ટ ફૂડમાં વસ્તુ રાખો છો એ કદાચ જણાવી આપણે ભીડ રાખીએ, પાણીપુરી, દહીપુરી, સેવપુરી અને આ લીંબુ મસાલા પૂરી. આ અત્યારે 4-5 આઈટમ છે અને 2-3 આઈટમ હજી એડ કરશું. બાસ્કેટ ચાટ ને એવી નવી ચાટ આઈટમ એડ કરશું. અચ્છા, થોડા સમયમાં ચાલુ થઈ જશે નવી આઈટમ. ઓકે, પરફેક્ટ. અને આપણા દુકાનનું લોકેશન તમે થોડું જણાવી દો. એટલે લોકેશન એકદમ બસ સ્ટેન્ડ ની પાસે જ છે, સાવ નજીક જ. બસ સ્ટેન્ડ થી આવશો આ બાજુ બસ હાઈવે સાઈડ, હા હા, એમસી મોદી દુકાન છે એની બાજુમાં જ છે. બરાબર. રાધનપુર બસ સ્ટેન્ડ સામે છે, ત્યાંથી અહીંયા એમસી મોદીની દુકાન છે અને ત્યાં એક્ઝેક્ટ સામે તમે આવશો તો ઉમિયા ફાસ્ટ ફૂડ કરીને શોપ અહીંયા તમને મળી જશે, ધવલ હેરસ્ટાઈલની એક્ઝેક્ટ સાઈડમાં. તો બીજું કંઈ કહેવું હોય તો કહી શકો છો. કંઈક નવું ઓપનિંગમાં કંઈ એવું કંઈક નવું સ્ટાર્ટઅપમાં અમને તમે કહેતા હતા ને કે નવું સ્ટાર્ટઅપ કરવું છે, એમાં શું શું એડ નવી આઈટમો એડ થશે. બાસ્કેટ ચાટ છે, હવે બીજી કચોરી ચાટ છે, કટોરી ચાટ ને બધી 2-3 આઈટમ વિચારી છે. અચ્છા, આગળ જતા એ ટ્રાય કરશું નવું ચાલુ. રેડી. તો બીજી 3 કે 4 નવી આઈટમ આ લોકો એડ કરવાના છે. તો તમે જો રાધનપુરના આજુબાજુ રહેતા હોય કે ઉમિયા ફાસ્ટ ફૂડમાં પહેલાથી જ પાણીપુરી ખાવા આવતા હોય તો મસ્ટ વેલકમ છે, તમે કે આવી શકો છો. બીજી અધર વસ્તુ ટેસ્ટ કરવા આવી શકો છો અને ન્યૂ સ્ટાર્ટઅપ કરવાના છે તો એકવાર જરૂર આવજો અને ટ્રાય કરજો.